દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.2 એ ત્યારબાદ માત્ર 39 સેકન્ડના અંતરે 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. ભૂકંપના કારણે અનેક રહેણાંક અને વ્યાવસાયિક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે કેટલીક ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. અનેક સ્થળોએ રસ્તાઓમાં તિરાડો પડી ગઈ છે અને વીજળી તેમજ સંચાર સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. રાજધાની કારાકાસ સહિત અનેક શહેરોમાં લોકો ગભરાઈને ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા હતા. સ્થાનિક પ્રશાસન અને બચાવ દળોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ બાદ સંભવિત સુનામીના જોખમને ધ્યાનમાં રાખીને તટીય વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.